અમદાવાદ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ નવાવડજ શાખા દ્વારા 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। આઝાદ ભારતના 75મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદના નવાવડજ શાખા દ્વારા 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આસપાસ રહેતા સમાજના જ્ઞાતિ બંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ખાસ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી પ્રમુખ અને કારોબારી સાથે ડોક્ટર ભાગ્યેશભાઈ પંચાલ અને સમાજના યુવા કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। ત્યારે આ ખાસ પ્રસંગે વિશ્વકર્મા દાદાની આરતી, ધ્વજવંદન, રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે સમગ્ર વાતાવરણમાં દેશભક્તિના રંગે રંગાઈ જવા પામ્યું હતું। ત્યારબાદ સમાજના બાળકો દ્વારા વિવિધ વેશભૂષા, એક પાત્રીય અભિનયના પાત્રો રજૂ કર્યા હતા। સાથે જ સંસ્થા દ્વારા બાળકો માટે વિશેષ રમતોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં સંગીત ખુરશી, લીંબુ ચમચી, ચિત્ર સ્પર્ધા જેવી સ્પર્ધાત્મક રમતોમાં સમાજના બાળકો દ્વારા મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। જેમાં કાર્યક્રમ દરમિયાન ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ અને સ્પર્ધાત્મક રીતે 1, 2 અને 3 નંબરે વિજેતા થનારને શિલ્ડ, મેડલ અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ત્યારે ઉલ્લેખનીય છે કે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદની નવાવડજ શાખા દ્વારા વર્ષ દરમિયાન સમાજના ઉત્થાન અને એકતા, અખંડિતતા જળવાઈ રહે તેને લઈને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં વિવિધ કાર્યક્રમો દ્વારા સમાજના લોકોને ભેગા મળીને એક થાય અને એકબીજાને મદદરૂપ થઈ શકે અને સમાજને વિકાસની તરફ આગળ વધારે તેવા હેતુસર દરેક કાર્યક્રમોનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવતું હોય છે।
વંદે માતરમ. ભારત માતા કી જય. આજે 75મા ગણતંત્ર દિવસે આ ગણતંત્ર દિવસ આપણે દરેક વર્ષે ધ્વજવંદન કરીએ છીએ, પરંતુ આપ સૌને અને સમાજને અને ગુજરાત અને ભારત દેશના લોકોને કહેવા માગું છું કે ગણતંત્ર દિવસ આપણે ઉજવીએ છીએ, ધ્વજવંદન કરીએ છીએ, પરંતુ આ જે પ્રજાસત્તાક દિવસ એના માટે આપણા વડીલોએ, વડવાઓએ, જેમ કે મહાત્મા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રી, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અનેક જે શક્તિશાળી લોકો હતા, જેમણે અંગ્રેજોને આપણા દેશમાંથી ભગાડ્યા હતા અને આપણને આઝાદી અપાવી. એટલે આજના દિવસે આપણે એક જ સંદેશ લઈએ કે જે રીતે એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા, મહાત્મા ગાંધીજી હતા, જવાહરલાલ નહેરુ હતા, કે એ લોકોએ શહીદ ભગતસિંહ હતા, એ લોકોએ એક થઈ અને જેમ આ અંગ્રેજોને આપણા દેશમાંથી હાંકી કાઢ્યા, એ જ રીતે આપણે ભારત દેશના લોકો એક રહીએ, નેક રહીએ અને સમાજ સુધારના ખૂબ સારા કામ કરીએ. એ જ આજના દિવસે સંદેશ છે. ખાસ કરીને એ કહેવા માગું છું કે આ જે જગ્યા ઉપર આપણે ઊભા છીએ તે જગ્યા ઉપર શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુતાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળની વાડજ શાખા છે અને એ વાડજ શાખામાં આજે એક ટીમ તરફથી જે ધ્વજવંદનનો કાર્યક્રમ નાના ભૂલકાઓને સાથે રાખીને કરવામાં આવ્યો અને આ જ મંડળના અમારા માનનીય ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ રણછોડભાઈ પીઠવા, સૌરાષ્ટ્ર એન્જિનિયરિંગવાળા, તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને તેમના દ્વારા પણ એક સંદેશ આપવામાં આવ્યો કે નાના દીકરા દીકરીઓ ખૂબ ભણે અને આગામી દિવસોમાં આપણા પોતાના ઘરને, અમદાવાદને, ગુજરાતને અને ભારત દેશને આગળ લઈ જાય. અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી. Subscribe now and press the bell icon. Never miss an update.